ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં, રેકોર્ડિંગ ક્રમાંક 76. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 7/12/1991 શનિવાર. રાધેશ્યામજી પૂછે છે, આજે કયો વાર છે? હર્ષિતભાઈ કહે, આજે શનિવાર છે. રાધેશ્યામજી કહે, પેશાબ કરવો છે. પેશાબ કરી પછી બજર દે છે. તબિયત સારી છે. આગળ રાધેશ્યામજી કહે, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3 બોલો. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે? લોભ લહે રે ભમ્યો નીચ જનને નમ્યો દેહ દુઃખ માદમ્યો વિષય પામ્યો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નીચ જન એટલે કૂડ કપટ કરનાર, લાંચ રૂશ્વત લેનાર મોટા અમલદાર હોય તો પણ તે નીચ જ કહેવાય. આગળ, એક ક્ષણ નવ રહે મન મુજ આવર્યું પ્રીત ધરી ચિત્ત ભક્તિમાં મહાલે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભક્તિ થાય પછી મન આવર્યું કહી શકાય. આગળ, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 5. નાથજી મુજને ભક્તિ દેજો સદા દીન જાણીને સંભાળ લેજો. ભક્તિ આપી ભલા ભાવથી બુધરા અંતે આવી અહોનીશ રેજો. કર્મ કૂડા કરી ખાણ ચારે ભરી નાસવા નિસર્યો નામ બારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ખાણ ચારે ભરી એટલે જુદી જુદી યોનિઓમાં જીવ ભટક્યો છે. પહેલું ઉદ્ભીજ એટલે જમીનમાંથી ફૂટી નીકળનારા વૃક્ષ વગેરે. બીજું સ્વેદજ એટલે પરસેવાથી થતા ઝૂં વગેરે. ત્રીજું અંડજ એટલે ઈંડામાંથી થનારા પક્ષીઓ. ચોથું યોનિજ એટલે મનુષ્યો ને પશુઓ.
આ 4 પ્રકારની યોનિઓ છે. આગળ રાધેશ્યામજી કહે છે, કેટલાય વર્ષોથી હું નરસિંહ મહેતાજીની ભક્તિ કરું છું, તો મને ખબર પડે કે બીજાને કે મહેતાજી કેવા હતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76. પ્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો, અંતર के पट खोलो, राधे भक्ति प्यारी प्रभु को, गुरुगम से पट खोलो, प्यारे राधे राधे बोलो, दीन दुखी में देव बिराजे, तप तीर्थ मत खोड़ो, संत भक्त में ब्रह्म प्रकाशे, प्रेम अमीर सडोड़ो, प्यारे राधे राधे बोलो. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ અગત્યની કડી છે. ઈશ્વર તો બધે છે, છતાં લોકો બધે રખડવા જાય છે. નામ સ્મરણથી ભક્તિ પ્રગટ થાય, તપ કરવાની જરૂર નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86. मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में, तो जोगन बन के जाऊंगी, और तीर्थ में कैसे जाऊं, चरण तीर्थ में नाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ લીટી બોલાતા રાધેશ્યામજી કહે છે, ચરણ તીર્થ સૌથી ઉત્તમ છે. આગળ જોગ સમાધિ में नहीं साधु, सेवा समाधि पाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ લીટી બોલાતા રાધેશ્યામજી કહે છે, મારો આખો દિવસ સેવામાં જતો, પરોપકારના કામ કરો તે જ સેવા સમાધિ. આગળ क्या पूजा उपहार ले जाऊं, प्रेम पूजा धराऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દુનિયાના માણસો પૂજા કરતા કરતા કોક આવી ચડે
તો તેની સાથે વાત કરવા માંડી જાય છે. એકમાત્ર ભગવાનનું જ ચિંતન કે ધ્યાન એ જ પૂજા. આગળ, શ્યામ સુંદર તુમ કહા બસત હો, માઝમ રાત મેં આઉંગી मैं तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એકાંતમાં ભગવાનને ભજો એટલે ભગવાનનું સ્વરૂપ દેખાય, એટલે કે માઝમ રાત. આગળ, શિવ સ્તવન બુકમાં સ્તોત્ર નંબર 12 શંકર સ્તવન. નાગવાસુકી ગળે સ્ફાટિક જેવું તન જગે, રત્ન જેવું ચળકતું તે વાઘ ચામ વીંટી ફરે, સદાય છે જે શુદ્ધ નગ્ન જ નાચ તાંડવ તો કરે, શંભુ સદા શિવ નિર્મળા સંસારના તાપો હરે. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સદા શિવ એટલે મહાદેવ શંકર ભોળા છે, પણ આપણે તો અક્કલ વગરનાને ભોળા કહીએ છીએ. આગળ રાધેશ્યામજી કહે, વાસુકી નાગ ધોળા હોય. આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 1. પ્રથમ સમારું એ સદગુરુ મારા, નાગર નરસિંહ રાયજી, પ્રેમ ભજન કરી વશ કરી લીધા, પ્રેમ ભજન કરી વશ કરી લીધા, જુગતે શ્રી જદુરાય ગુરુવર, સાહ્ય અવસર જાયજી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મહેતાજી તો ત્યાગી હતા, ગમે તેવાને ગુરુ ન કરાય, કંઠી બાંધે વૈષ્ણવ ન થાય, ત્યાગ કરે ઈશ્વર પામે તે વૈષ્ણવ. આગળ, તારીખ 12/12/1991 ગુરુવાર, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 2. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ રૂપ રે, ગુરુદેવ મહેશ અનુપ રે, ગુરુ આપે છે બ્રહ્મ સ્વરૂપ રે, તેવા ગુરુ પદ કરું વંદન
રે। આ પદ હર્ષિતભાઈ ગાય છે। રાધેશ્યામજી આરામમાં જાગતા સૂતા છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 17। આજનો દિન સતગુરુદેવનો ગાઓ મંગળ ચાર। હૈયાનો આજે ઉલટે આનંદ ઓઘ અપાર। આજનો દિન સતગુરુદેવનો ગાઓ મંગળ ચાર। ધર્માસન પર ધ્યાનમાં ઢળિયા અંગ રસાળ। પ્રેમ વત્સલતા ગાલે દ્રવે મુખ પુણ્ય પ્રકાશ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે મહેતાજીને ધર્માસન પર બેસાડી માંડલિકે પૂજા કરી છે। મેં તે દર્શન કર્યું છે। કેડિયું અને ઝીણું વસ્ત્ર પહેરતા અને સફેદ પાઘડી પહેરતા, કાંઈ બાવા જેવા નહોતા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 41। કૃષ્ણ નરસાર્દુલા ખરા વરદા અભયકરા પતિત પાવના વરા। કૃષ્ણ નરસાર્દુલા ખરા રંક પર સદાય રાજી રટત નામ દીન મના। રૂપ ગુણ બલ ન દેખ દોષ ન ગણે જરા। કૃષ્ણ નરસાર્દુલા ખરા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે રંક એટલે ગરીબ નહીં પણ નરમ હૃદયવાળો ભક્તિવાળો। આગળ રાધેશ્યામજી કહે છે કે હારમાળાનો પ્રસંગ કવિઓએ ઉપજાવી કાઢેલ છે। રામ માંડલિક નરસિંહ મહેતાજીને પૂજતા એ જેલમાં ન પૂરે। આગળ તારીખ 14/12/1991 શનિવાર સવારે 11:30 વાગ્યા છે। રાધેશ્યામજી સૂતા છે। શ્રી નારાયણ કવચનો પાઠ હમણાં જ પૂરો થયો। શ્રીમન નારાયણની ધૂન ચાલી।
રાધેશ્યામજી હંમેશા ધૂન ભજન પાઠ આદિ બહુ ઊંચેથી ન કરતા, ધીમે અવાજે શાંતિથી કરવાનું કહેતા. આગળ સાંજના 6:15 થયા છે. શ્રી હનુમાન સ્તુતિ ગવાય છે. રાધેશ્યામજી જાગૃત સૂતા છે. તબિયત સારી લાગે છે. આગળ નોંધ છે. રાધેશ્યામજીએ સવારે ફળનો રસ, રીંગણાનું શાક, દૂધ, ચીક્કુ લીધા હતા. જસુભાઈ મેંદરડાવાળા કહે કે રાધેશ્યામજીએ મને અગાઉ કહેલ કે તમે ઘરેથી જેટલા પગલાં ચાલીને આસને આવો છો તેટલા શ્વાસ ઈશ્વર મજરે આપે છે, એટલે કે એટલું જીવન લાંબુ થાય છે. આ બતાવે છે કે સંત સેવાનું તેમજ બીજું કોઈ નિષ્કામ કાર્ય વ્યર્થ જતું નથી. રાધેશ્યામજી કહે છે, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 1 બોલો. આધ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એકતું એકતું એક પોતે અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે પૂરચા માનવી અન્ય ગોતે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વ્રજની ગોપીઓને પોતાના છોકરા ન ગમતા, તેમને કનૈયો ગમતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું, એના મુખની મધુરતામાં મનડું ગળ્યું, એની ભાવ ભ્રકુટીમાં ચિતડું ચડ્યું, એના નેન કમળ રસમાં ગળ્યું. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું, એના નાભી કમળની સોરમમાં મનવરતી સકલ ખોતી ઘડીમાં લાગી લગન દિલ અધીર થતું. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એના નાભી કમળની સોરમમાં, એટલે એ સોરમ
અત્યંત સરસ હોય જ્યારે મનુષ્યની નાભીમાં વાસ આવે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન વ્યાપક વિભુ અભિરામ વિષ્ણુ પ્રેમ પરમ રસધામ વિષ્ણુ મંગલ રૂપ નિધાન. આ પદ ગવાતું હતું ત્યાં અચાનક જ રાધેશ્યામજી બોલ્યા કે એકલા હર્ષિત જ ગાય. અમને એમ કે ભલે બધા સાથે ગાય. તેમાં ચીમનભાઈનો સાદ પારખી રાધેશ્યામજીએ શ્રી હર્ષિત જ ગાય તેમ ફરીથી કહ્યું. રાધેશ્યામજી સ્થિર ધ્યાનમાં સૂતા હોય ત્યારે સાવ સૂતા છે એવી ભૂલ બધા કરતા, પણ આંતર સ્રોતો તો જાગ્રત હોવાથી દરેક વાત કે ધ્વનિ કે શબ્દ તુર્ત જ પકડી પારખી શકતા. આગળ નોંધ છે, શ્રી રશ્મિકાંત મહેતા તેમના પત્ની સાથે વડોદરાથી જૂનાગઢ આવેલ. એમણે રાધેશ્યામજી વિશે લખ્યું કે પૂજ્ય રાધેશ્યામજીની મુલાકાત શ્રી શકુંતલાબહેન રાણાના કહેવાથી થઈ. આવ્યા ત્યારે ખ્યાલ ન હતો કે કયા પ્રકારની કઈ કક્ષાની વિભૂતિ પાસે આવ્યા છીએ, પરંતુ તેમની વાત અને વ્યક્તિત્વથી સમજાયું કે અમે આ અનુભવ જીવનભર નહીં ભૂલી શકીએ. અમને એટલે મારા પત્ની મેઘલતા અને મને નરસિંહ મહેતાજીમાં અત્યંત રસ છે. કવિ તરીકે, ભક્ત તરીકે, વ્યક્તિ તરીકે, જ્ઞાની તરીકે નરસિંહ મહેતાના આ કક્ષાના અભ્યાસી અહીં વસે છે તે જાણીને ખૂબ આનંદ થયો. એમનું લખાણ એટલે નરસિંહ મહેતાજી વિશેનું એમનું લખાણ વાંચીશું અને મનન કરીશું. ભવિષ્યમાં આ અંગે પૂજ્ય રાધેશ્યામજીને મળવાનું થાય તેમ આશા છે. ખૂબ આનંદ અને ઈશ્વરનો આભાર કે અમો પૂજ્ય શ્રી રાધેશ્યામજીને જોઈ શક્યા, મળી શક્યા અને દર્શનનો લાભ લઈ શક્યા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 15. સ્નેહે સમયે એવા સુખ નારે ધામ નાગર નરસિંહ રામ રે નમુ નમુ જેણે દીપાવ્યા જુનાણા ગામ રે નમુ નમુ જેણે ઉજાડ્યા નાગર નામ રે નમુ નમુ. આ પદ પૂર્ણ થતા શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, નાગરોને મહેતાજી વિશેના ભ્રામક ખ્યાલ દૂર કરી ખરો ખ્યાલ આપવાની ખૂબ ધગશથી રાધેશ્યામજીએ કહ્યું
કે જે આત્મરૂપે જગતને જુએ તે વૈષ્ણવ કહેવાય. મહેતાજી વેદ ઉપનિષદ ભણેલા હતા, ગૃહસ્થીમાં સમર્પણ કરેલા હતા. તેનો વાન ઉજળો હતો, માથે ગોળ પાઘડી. ગુજરાતના કવિઓને નાગરોની શું ખબર પડે? આગળ રાધેશ્યામજી કહે છે, મહેતાજી લાંબા ન હતા, છાતી ઊંચી ને હાથ પગ મજબૂત હતા. આગળ રાધેશ્યામજી કહે છે, મહેતાજી મંત્રી કુળના હતા, કુટુંબનો ભાર પણ બધો ઉઠાવ્યો હતો. ત્યારે મહેતાજી પાસે ઘણું સાધન હતું. મહેતાજીએ હીરાનો હાર પહેરેલ તે મેં જોયેલ. તે બાવા ન હતા. સમર્પણ પછી બધું મૂકી દીધું. આપણી જેમ જ મહેતાજીનું બધું હતું. આગળ રાધેશ્યામજી કહે, રાજવંશી મંત્રી કુળના, છતાં શું કાંઈ ભણ્યા ન હોય? એમના પદ જુઓ ને, ડહાપણ કેટલું બધું છે. મારા કરતાંય કેટલું વધુ ડહાપણ જ્ઞાન છે. દુનિયા સાવ ખોટું જ માને છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.